છેલ્લા કેટલાક દિવસોથી અવિરત પડેલા વરસાદે સાબરકાંઠા જિલ્લાના લોકોની સ્થિતિ કફોડી કરી નાખી છે। ભારે વરસાદથી ભરાયેલા પાણીએ કેટલાય ગામડાઓમાં તારાજી સર્જી છે। ખેતરોમાં પાક ધોવાયા, ઘરવખરી પલળી ગઈ, ખાવાના પણ ફાફા પડી ગયા। જોઈએ રિપોર્ટ। ખેતરોમાં ફરી વળ્યા પાણી, ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા હાલાકી, પાક ધોવાયા, રસ્તાઓ બંધ થયા। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। અવિરત વરસાદથી નદી નાળા, તળાવ અને જળાશયો છલકી ઉઠ્યા। સાબરકાંઠા જિલ્લામાં 70,000 હેક્ટરથી વધુની જમીન ઉપર મગફળીના પાકનું વાવેતર કરાયું છે। જો કે ભારે વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અવિરત વરસાદથી ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા। નદીઓમાં ઘોડાપૂર આવતા હિંમતનગરના વાસણા ગામમાં ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા। વાસણા ગામ પાસે ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા। નદીઓ બે કાંઠે થતા વાસણા ગામ અને હિંમતનગરને જોડતા કોઝવે પર છેલ્લા 5-7 દિવસથી પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે। કોઝવે બંધ થતા ગ્રામજનો 10 કિલોમીટરનો ધર્મનો ધક્કો ખાઈ રહ્યા છે। તો સાથોસાથ ખેડ ચાંદરણીથી વાસણાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। હાથમતી ડેમ વાસણાથી 7-8 કિલોમીટર છેટો છે અને આ સમસ્યા અમારે દર સાલની છે। એ વર્ષ સાલ ઓવરફ્લો થાય કે નદીમાં પાણી આવે કે અમારા ખેતરા ધોવાય છે, પાક નિષ્ફળ જાય છે। અને આ સાલ તો કુદરત રૂટી છે, 2 ફરક પાક નિષ્ફળ જાય જેવું થયું છે। પહેલા પહેરી એ વખતે વરસાદ પડે ફેલજો અને આ પાકવા આવેલું છે અને જો વરસાદ પડે છે ધોવાઈ ગયું છે બધું। પણ કુદરત જો રૂઠા તો ચાલે, પણ જો સરકાર ખેડૂતો પર રૂઠા તો ખેડૂત જીવવાનો જ છે। અને જગતના તાતને જીવવા માટે સરકારશ્રીને વિનંતી છે કે અમારી આ નદી પહોળી કરે અને એનો નિકાલ હરખો કરે તો અમારા ખેતરો ધોવાય એવો નથી। અને 12માસી રસ્તો અમારો એક જ જગ્યાએ હાલ સંપર્ક વિહોણા છે। 5 કિલોમીટર ફરીને આ કુવા આવ્યા છે 6 દિવસે જોવા માટે અને 3 દિવસ તો સતત પાણી આવ્યું છે 6-6 ફૂટ ખેતરોમાં। હાથમતી નદી બે કાંઠે વહેતા ગામ પાસેના કોઝવે પર પાણી ફરી વળ્યા। જો કે દર ચોમાસે ગામ લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવે છે। તંત્રને અનેક રજૂઆત છતાં નદી પર પુલ નથી બનાવાતો, તેમજ વધુ પડતા પાણીને લઈને કોઝવે નજીક આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા। 7 દિવસ થવા છતાં ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેતરો જળમગ્ન થતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગામ લોકો માંગ કરી રહ્યા છે કે નદી પર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે, જેથી વર્ષોની સમસ્યા દૂર થાય। વરસાદનું પાણી ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડવાથી નદીઓમાં આવેલ છે, ખેતરોમાં પણ ડાયરેક્ટ આવી ગયું છે। એના કારણે ખેતરોના પાળા ધોવાઈ ગયા છે અને ખેતરોમાં પણ કેળસમાં પાણી આવવાથી સતત 4 થી 5 દિવસ પાણી રહેવાથી ખેતીનો પાક નિષ્ફળ ગયો છે। અમારા વિસ્તારમાં અંદાજે 500 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે। એટલે મોંઘામાંનું બિયારણ લાવી અને ખેડૂતોએ ખેતી કરી, મોંઘી દવાઓ, મજૂરી કરી અને પાક સદંતર તૈયાર થવાના આરે હતો અને એક આ કુદરતી આફત આવી પડી છે ખેડૂતો ઉપર। એટલે આ કુદરતી આફત ઉપર કોઈનો દોષ કાઢીએ નકામું છે, છતાં સરકારે માય બાપ કહેવાય। એટલે સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ વિસ્તારનો સર્વે કરાઈ, ખાસ કરીને આ જામણા જિલ્લા પંચાયત જે કહેવાય અમારી અતિ પછાત વિસ્તાર કહેવાય છે, એમાં સર્વે કરાઈ અને ખેડૂતોને એનું વળતર અપાવે। ઓવરફ્લો થવાથી દર વર્ષે પાક નુકસાન જાય, જમીન નુકસાન જાય। સરકાર નિમિત્તે એમ કહેવા વધુ કહેવા માંગતો નથી કે કાક નુકસાન તો મળે પણ ધોવાણે બી મળે, સર્વે થાય એવી વિનંતી છે સાહેબ। મહત્વનું છે
કે ગત અઠવાડિયામાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા કહેર બનીને વરસ્યા. વરસાદ એટલો પડ્યો કે ગામડાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં તો જવા જેવું જ નથી. મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. તેવામાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશા લગાવીને બેઠા છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર લોકોની સહાય ક્યારે કરશે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.